દેખાય તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે તે તો સિંહનો ગઢ છે. પરંતુ હાલ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક સિંહ શિકાર છોડીને એક મહિલા પાછળ દોડે છે અને બે ઘડી લોકોના જીવ અદ્ધરતાલ થઈ જાય છે. ત્યારે સિંહ કેમ મહિલા પાછળ દોડ્યો અને આ આખી ઘટના પાછળનું સત્ય શું છે, આવો જાણીએ આ રિપોર્ટમાં. ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહનું દેખાવું હવે સામાન્ય વાત છે, પરંતુ વિસાવદરના રતાંગ ગામે બનેલી એક ખોફનાક ઘટનાએ પંથકમાં ફાળ પાડી દીધી છે. ગામની શેરીમાં પશુનું મારણ કરી મિજબાની માણી રહેલા ડાલામથ્થા સિંહને જોવા ઉમટેલા ટોળાએ હદ વટાવી હતી. મોબાઈલની ફ્લેશ લાઇટ અને સતત અવાજોથી વિચલિત થયેલા વનરાજે અચાનક શિકાર છોડી નજીક ઉભેલી એક મહિલા પાછળ દોટ મૂકતા બે ઘડી તો લોકોનો જીવ અદ્ધરતાલ થઈ ગયો. જો કે અહીં સ્પષ્ટ રીતે વિડીયો જોતા જ લોકોની ભૂલના કારણે આ ઘટના બની હતી તે સ્પષ્ટ થાય છે. આ ઘટના પછી અમે ગ્રામજનો સાથે વાત કરી તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. અવારનવાર અહીંયા સિંહ આવ્યા કરે છે. અમારે વેલા 5 વાગે ઉઠવાના, બાયુ માણસ વહેલું હોય તો અમે અમારે બજાર વારવી હોય, સિંહ ને અમને મોટી બીક લાગે છે તો અમારે કઈ રસ્તો લેવો, એ બાઈ હાલી આવતી હતી, બિસાડી બજાર વારતી હતી અને એ બાઈ ને ઝડપ કરી લીધી અને ગાયને માર નાખી. અઠવાડિયાથી સિંહ આવે છે અહીંયા રોજ સવારના વહેલા 5 વાગ્યા 4-5 વાગ્યાની અંદર આવે છે અને મારણ કરે છે. આ ત્રીજું ચોથું મારણ કરેલું છે અને એક વખત તો ફોરેસ્ટ ખાતું હોતી હતું તો એ લોકોએ પગલા નથી લીધા કઈ પણ. લોકો તો ગામ ફરતે જાળી લગાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ હકીકત તો એ છે કે સિંહે શિકાર કર્યા પછી લોકો તેની પજવણી કરી રહ્યા હતા, તેના મોઢા પર વારંવાર ટોર્ચ મારી રહ્યા હતા, જેથી સિંહ ઉશ્કેરાઈને પાછળ દોડ્યો હતો. મહત્વનું છે કે વિસાવદર તાલુકો જંગલ વિસ્તારમાં આવે છે, તેવામાં ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ આવે તેમાં મોટી વાત નથી, પરંતુ હાલ મહિલા પાછળ સિંહ દોડે છે તે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ.